નમસ્કાર દોસ્તો મણકાનું જ્યારે પણ ઓપરેશન થાય છે તો તેના 24 કલાકમાં દર્દીના ખૂબ જ કોમન સવાલો હોય છે. એવાના 5 સવાલ અમે અલગથી કાઢેલા છે જેના જવાબ બાબતે આજે ચર્ચા કરીશું. સૌથી પહેલો કોમન સવાલ કે સર અમારું ઓપરેશન કેટલો સમય ચાલશે? જો મણકાના જેટલા પણ ઓપરેશન થાય છે તેમાં કમરના ઓપરેશન સૌથી કોમન છે. તેમાં પણ ગાદી ખસી ગઈ હોય તેનું ઓપરેશન સૌથી વધારે કોમન છે. જો ગાદી ફક્ત કાઢવાની હોય તો 45 મિનિટ જેટલો સમય જાય છે અને ગાદી કાઢીને અંદર સ્ક્રૂ અને કેજ પણ નાખવાનો હોય તો તેમાં 45 મિનિટથી 1 કલાક જેટલો સમય એડ થાય છે. એટલે જે પણ ઓપરેશન હોય છે કોમન ઓપરેશન તેમાં સમય 45 મિનિટથી 90 મિનિટ જેટલો લાગી શકે છે. આ સૌથી પહેલો સવાલ છે. બીજો સવાલ અમને જે દર્દી પૂછતા હોય છે તે એમ કહે છે કે સર ઓપરેશન પછી સીધા જ સૂતા રહેવું પડશે? ના, તેવું નથી હોતું. તમે ઓપરેશન પછી કોઈ પણ પડખે સૂઈ શકો છો, ડાબી બાજુ, જમણી બાજુ, સીધા કોઈ પણ રીતે તમે કમ્ફર્ટેબલી સૂઈ શકો છો. તેમાં કોઈ પ્રોબ્લેમ નથી થતો હતો. કારણ કે ઘણા દર્દી અમને પૂછતા હોય છે કે સર મને તો ડાબા પડખે જ સૂવાની આદત છે ઘણા વર્ષોથી, તમે સૂઈ શકો છો, તેમાં કોઈ પણ તકલીફ નથી થતી હોતી. ત્રીજો મહત્ત્વનો સવાલ કે સર અમને જમવાનું ક્યારે શરૂ કરવામાં આવશે ઓપરેશન પછી? જો તમારું લોકલ એનેસ્થેશિયામાં ઓપરેશન થયેલું હોય તો તેમાં કોઈ પ્રોબ્લેમ નથી થતો, તમે તરત જમવાનું શરૂ કરી શકો છો. પરંતુ જો તમારું જનરલ એનેસ્થેશિયા મતલબ કે બેભાન કરીને એનેસ્થેશિયા આપીને તમારું ઓપરેશન થયેલું હોય તો યુઝ્યુઅલી કોઈ કોમ્પ્લિકેશન ન હોય તો 6 કલાકમાં ઓપરેશન પત્યું તેના 6 કલાકમાં દર્દીને પાણી, લિક્વિડ ડાયટ બધું સ્ટાર્ટ કરી દેવામાં આવે છે. અને તેનાથી જો વોમિટિંગ કે એવો કોઈ ઇસ્યુ ન થાય તો 12 થી 18 કલાકમાં તેમને જમવાનું મતલબ કે સોફ્ટ ડાયટ, ખીચડી, દહીં કંઈ પણ હોય કે ફૂલ ડાયટ, સોલિડ ડાયટ બધું જ સ્ટાર્ટ કરી દેવામાં આવે છે. આ ત્રીજો કોમન સવાલ છે. ચોથો સવાલ કે સર ઓપરેશન પત્યું પછી દુખાવો કેટલો થશે? જો ઓપરેશન પત્યું એ ટાઈમે જ્યાં પણ તમારો અમે કાપો મારેલો હોય છે, ઇન્સિઝન લીધેલો હોય છે, ત્યાં આગળ અમે યુઝ્યુઅલી લોકલ એનેસ્થેટિક અને બીજી ઘણી દવાઓ હોય છે તેનું મિક્સર અમે ઇન્જેક્ટ કરી દેતા હોઈએ છીએ. આ દવાઓ એટલી સારી હોય છે કે 24 કલાક સુધી દર્દીને 90% જેટલો દુખાવો ઓછો થઈ જાય છે. અને ત્યારબાદ પણ આજની તારીખે એટલી એડવાન્સ્ડ મેડિસિન આવી ગયેલી છે અને એનેસ્થેશિયાની ટેકનિક પણ એટલી સારી છે કે દર્દીને કોઈ જ દુખાવો યુઝ્યુઅલી નથી થતો હોતો. અને પાંચમો મહત્ત્વનો સવાલ કે સર 24 કલાકમાં ચાલવાનું ક્યારે શરૂ કરાવશો? જુઓ દોસ્તો, જ્યારે પણ તમારું મેજર ઓપરેશન થયેલું હોય જનરલ એનેસ્થેશિયામાં અને એમાં કોઈ જ કોમ્પ્લિકેશન ન થયેલું હોય તો વિધિન 24 hours કોઈ પણ દર્દી કે જેમનો ઓપરેશન પહેલાં મસલ પાવર નોર્મલ હતો, મતલબ કે પેરાલિસિસ કે લકવો કે એવી કોઈ અસર નથી, તે દર્દીઓ 24 કલાકમાં કોઈ જ સપોર્ટ વગર, વોકર, સ્ટીક તેના વગર કમ્ફર્ટેબલી ચાલી શકે છે, પ્રોવાઇડેડ કે ઓપરેશનમાં કોઈ જ કોમ્પ્લિકેશન ન થયું હોય. તો દોસ્તો આ જે કોઈને પણ ઇમ્પ્રેશન છે કે એના પછી અમારે આરામ કરતા રહેવો પડે છે તેવું નથી હોતું. ઓપરેશન બાદ કોઈ કોમ્પ્લિકેશન ન હોય તો તમે 24 કલાકમાં કમ્ફર્ટેબલી ચાલવાનું શરૂ કરી શકો છો. આ 5 સૌથી મહત્ત્વના સવાલ છે જે દર્દીઓ અમને કોમનલી પૂછતા હોય છે અને તેના માટે અમે આ વિડીયો બનાવેલો છે. ધન્યવાદ.